પીએમએ વધુમાં કહ્યું કે જેટલી વધુ વિદેશી નિર્ભરતા એટલી વધુ દેશની નિષ્ફળતા. 100 દુઃખોની એક જ દવા, આત્મનિર્ભર ભારત. પીએમ મોદીએ કહ્યું કે આપણે જે ખરીદીએ તે સ્વદેશી હોય, જે વેચીએ તે સ્વદેશી હોય. દુકાનદારો પોતાની દુકાનમાં સ્વદેશીના પોસ્ટર લગાવો. નવરાત્રિની માંડવીમાંથી આત્મનિર્ભર ભારતનો સંદેશ આપજો. વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ લોથલમાં બનશે. મને ખુશી છે કે ગુજરાતની કોસ્ટલ લાઇન વરદાન બનશે. અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ મોટી સંખ્યામાં રોજગારી આપે છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસે દેશને લાયસન્સ ખોટા રાજમાં ગૂંચવેલું રાખ્યું છે. વૈશ્વિકીકરણના સમયમાં માત્ર આયાતનો રસ્તો લીધો. કોંગ્રેસની નીતિઓને દેશના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે. પીએમ મોદીએ જાહેર સભામાં પોસ્ટર લઈ અને ઉભેલા બાળક સાથે સ્ટેજ પરથી વાત કરી, જેમાં પોસ્ટર લઈ લેવા સિક્યુરિટી ગાર્ડને સૂચના અપાઈ. બાળક ભાવુક થઈ અને રડવા લાગ્યો. પીએમએ કહ્યું કે હું તમને ચિઠ્ઠી લખીશ. ભાવનગરના કલેક્ટર મનીષ બંસરના દીકરીએ પીએમ નરેન્દ્ર મોદી માટે ફોટાનું પોસ્ટર તૈયાર કર્યું. પીએમને પોસ્ટર બતાવતા વડાપ્રધાને પોસ્ટર મંગાવ્યું. ભાવનગરમાં મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો, જેમાં 4000થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત. વડાપ્રધાન મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા પણ રહ્યા હાજર. જીએસટી ઘટાડાની જાહેરાત થતાં અમૂલે 700થી વધુ પ્રોડક્ટ પર ભાવ ઘટાડ્યો છે. બટર, ઘી, આઈસ્ક્રીમના ભાવમાં ઘટાડો, ચીઝ સહિત અનેક ઉત્પાદનોના ભાવમાં ઘટાડો. અમૂલનું 1 લીટર ઘી 40 રૂપિયા સસ્તું થશે. 1 કિલો માખણમાં ₹40નો ઘટાડો થશે. 1 કિલો ચીઝના ₹30નો ઘટાડો. 1 કિલો પનીરમાં ₹20નો કરાશે ઘટાડો. એક લીટર વેનીલા આઈસ્ક્રીમમાં ₹15નો ઘટાડો થશે. અમૂલ તાજા દૂધમાં 1 લીટરે ₹2નો ઘટાડો કરાશે. અમૂલ ગોલ્ડ દૂધમાં 1 લીટરે ₹3નો ઘટાડો થશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી. સુરત, વલસાડ, નવસારી, વડોદરા, નડિયાદ અને આણંદમાં પણ વરસાદની આગાહી. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, જેમાં વિદ્યાનગર, ચિંચુડા, બાડડા સહિતના વિસ્તારોમાં વરસાદને લઈ કપાસ અને મગફળી સહિતના પાકને થશે ફાયદો. અમરેલીના બાબરામાં સતત બીજા દિવસે વરસાદ. જામ, બરવાડા સાથે જ ગલકોટડીમાં વરસાદ. ખાખરિયા, લાડલિયા, લુણકી સહિતના વિસ્તારોમાં વરસાદ. મગફળી અને સોયાબીનના પાકને ફાયદો. ગોંડલમાં ધોધમાર વરસાદને લઈ અને રોડ પર પાણી ફરી વળ્યા. જેલ ચોક અને ગુંદાણા દરવાજા, માંડવી ચોક અને કોલેજ ચોકમાં ભરાયા પાણી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી છે. વરસાદને પગલે ગરબા આયોજકોમાં ચિંતા. રાજકોટના જસદણ શહેરમાં વરસાદ, જેમાં ભારે વરસાદને લઈ અને રસ્તા પર પાણી ભરાયા, જેમાં નવા બસ સ્ટેશન અને ચિત્તલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો. જૂનાગઢના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા. વરસાદને લઈ ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ. નડિયાદથી વડતાલના માર્ગ પર ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી.
નર્મદાના રાજપીપળામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. વરસાદને લઈ અને ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું. અરવલ્લીના માલપુર સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સજ્જનપુરા, ધીરાખાંચના મુવાડામાં ગાજવીજ સાથે વરસાદ. ધોધમાર વરસાદથી મગફળી, સોયાબીન અને મકાઈના પાકને જીવનદાન મળ્યું. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદને લઈ અને નદી વહેતી થઈ, જેમાં ખાડિયાચા રસ્તા, લીંબડી ચોક અને મોરડુંગરી, સજ્જનપુરા, કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. શાહીબાગ એરપોર્ટ વિસ્તાર, ભાટ અને સરવામાં વરસાદ. નવા વાડજ અને પ્રગતિનગર વિસ્તારમાં પણ નોંધાયો વરસાદ. નવરાત્રી પહેલા વરસાદથી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ, જેમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકોમાં ચિંતા. વડોદરામાં યુનાઇટેડ ગરબા મેદાન પર વરસાદી પાણી ભરાતા આયોજકો ચિંતિત. વરસાદી પાણી ભરાતા ગ્રાઉન્ડમાં ઘાસ ઉગાડ્યું, જેમાં શહેરના સૌથી મોટા 2 ગરબા મેદાન પાણીમાં ગરકાવ. પાદરાના આમળા ગામમાં વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવા મજબૂર, જેમાં આમળા ગામમાં સ્મશાનની સુવિધા નથી. કાદવ પાણી વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ. ટપકેશ્વર મહાદેવનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા. નવરાત્રીમાં વરસાદ વિઘ્નની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. કહ્યું, અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે. અંબાલાલે તારીખ 22 અને 23 દરમિયાન છૂટાછવાયા વરસાદની કરી છે આગાહી. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ રહેલી છે શક્યતા. અઠ્યાવીસ સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ ખાબકી શકે છે. 10 થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાની છે શક્યતા. અંબાલાલે આગાહી કરી કે 18 થી 27 ઓક્ટોબર સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. દિવાળી દરમિયાન વાદળો ઘેરાયેલા રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા પણ થઈ શકે. નવરાત્રીના શરૂઆતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. છેલ્લા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં આવશે વરસાદ, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસર વર્તાશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી. ભારતમાલા પ્રોજેક્ટમાં ગેરરીતિને લઈ અને સાંસદ ગેનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યા. કહ્યું કે ભારતમાલા રોડ પહેલા વરસાદમાં તૂટી ગયો છે. કોન્ટ્રાક્ટરોએ જમીન લઈ એને કરાવી. સુઈગામ, થરાદ અને વાવના ઘણા ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. મનરેગા નિયમ મુજબ કેસ્ટોલ આપ્યા નથી, જેમાં માંગ પ્રમાણે પશુઓ માટે ઘાસચારો પૂરો નથી પડાયો. રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસનો વિરોધ, જેમાં વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે વસરામ સાગઠિયા અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે બોલાચાલી થઈ, જેમાં મહિલાઓના સન્માન મુદ્દે સામાન્ય સભામાં થયો હોબાળો. રાજકોટ મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન. ખરાબ રોડ રસ્તાઓનું નિરાકરણ ક્યારે આવશે તેવા પ્રશ્ન સાથે રોડ રસ્તાઓ રિપેરિંગની માંગ સાથે કોંગ્રેસે કર્યો વિરોધ.
રોડ રસ્તાની બિસ્માર હાલત અને મહિલાઓના અપમાનને લઈ અને કોંગ્રેસનો વિરોધ, જેમાં કોંગ્રેસે કહ્યું કે ભાજપમાં મહિલા નેતાઓની અવગણના થઈ રહી છે. રાજકોટ મનપામાં ફરી એકવાર ભાજપમાં જૂથવાદ. હરીશ રૂપારેલિયાની બદલીનો નેહલ શુક્લએ વિરોધ કર્યો છે, જેમાં હરીશ રૂપારેલિયા કાયમી સેક્રેટરી હોવા છતાં બદલી કરાય છે. રાજકોટમાં ભાજપ નગરસેવક વેનુ ઘવાની ચીમકીથી ખળભળાટ, જેમાં ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ પાસે રહેલા ઝૂંપડાના દબાણ હટાવવા માટે સાંજ સુધીનું નગરસેવકે અલ્ટિમેટમ આપ્યું. વેનુ ઘવાએ કહ્યું કે જરૂર પડ્યે ફડાકા અને ધોકા પણ મારવા પડે, ત્યારે કામગીરી નહીં કરાય તો ચમત્કાર દેખાડવો પડશે. ટાઉન પ્લાનિંગના અધિકારીઓ રજૂઆત સાંભળતા ન હોવાની પણ કરી છે વાત. રાજકોટમાં વિનુ ઘવાની ચીમકી પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પ્રતિક્રિયા, જેમાં જયમેન ઠાકરે કહ્યું કે વિનુભાઈની રજૂઆત આવી છે. ગેટ પાસે રહેલા 2 ઝૂંપડાને હટાવવા માટેના સૂચન આપી દેવાયું છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન પદના ઉમેદવાર જિગ્નેશ પટેલની હાર. જિગ્નેશ પટેલ અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર હતા. જિગ્નેશ પટેલે કહ્યું કે સ્ટીમ રોલર નથી ફર્યું, 1 કે પછી 2 મતથી હારી ગયા છીએ. દૂધધારા ડેરીની ચૂંટણીમાં પરિણામમાં સૌથી મોટું ટ્વિસ્ટ, જેમાં ભરૂચ અને વાગરા આમોદ બેઠક પર ટાઈ પડી. ટાઈ પડતા ચિઠ્ઠી ઉલાડતા રાજ સંજયકુમારની જીત. દૂધધારા ડેરીની ચૂંટણીમાં અરુણસિંહ રાણાએ હાર સ્વીકારી લીધી છે. કહ્યું પેનલના કેપ્ટન ઘનશ્યામ પટેલ 1 મતે જીત્યા. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર, જેમાં પૂર્વ એમએલએ અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર. ભાજપ મેન્ડેટ ઉમેદવાર મીનાબહેન ભીલની જીત. મહેશ વસાવાના 2 ઝોન પર અપક્ષ ઉમેદવાર જીત્યા. કચ્છના ગાંધીધામમાં સતત 5મા દિવસે 400 ક્વાર્ટર વિસ્તારમાં ડિમોલેશન, જેમાં 60થી વધુ કાચા પાકા દબાણને દૂર કરવામાં આવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કરાઈ કામગીરી. ગાંધીનગરના પેથાપુરમાં ડિમોલેશનનો વિરોધ, જેમાં ચરેડી પાસે દબાણો દૂર કરતા સ્થાનિકોમાં રોષ. સ્થાનિકોએ પુરાવા રજૂ ન કરતા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર. વડોદરાના પાદરામાં પશુપાલકોએ અભોર ગામ સહકારી દૂધ મંડળી સામે વિરોધ નોંધાવ્યો, જેમાં પશુપાલકોએ દૂધ ઢોળી અને મંડળીમાં ચાલતી ગેરરીતિઓ સામે વિરોધ નોંધાવ્યો. પશુપાલકો સાથે થતા દુર્વ્યવહાર સામે રોષ. હિંમતનગરમાં હુડાનો કાયદો પરત લેવાની માંગ સાથે ખેડૂતોની જાહેર સભા. હિંમતનગર માર્કેટયાર્ડમાં હજારો ખેડૂતો ભેગા થયા. હિંમતનગર તાલુકાના 11 ગામના ખેડૂતોનો વિરોધ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ધોળા દિવસે રેતી ખનન, જેમાં શહેરની હરણાવ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન. 10 થી 15 જેટલા ટ્રેક્ટરો રેતી ભરી અને જતા નજરે પડ્યા. મોરબી અને રાજકોટમાં સિરામિક ઉદ્યોગમાં આઈટીની રેડ પૂર્ણ, જેમાં લેવિસ અને મેટ્રો ગ્રુપના બેનામી વ્યવહારો મળ્યા. 3 દિવસમાં ₹400 કરોડના વ્યવહારો ઝડપાયા. ₹10 કરોડ રોકડ અને 1 કરોડની જ્વેલરી સીઝ કરાઈ. આણંદની સહયોગ રેસ્ટોરન્ટ સ્વચ્છતાના અભાવના પગલે સીલ કરાઈ. મનપાની ટીમે દરોડા પાડી કરી કાર્યવાહી. રસોડામાં વાસી ખોરાક પણ મળી આવ્યો.
ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનની સ્વચ્છતાના અભાવે એએમસીએ 3000નો દંડ ફટકાર્યો. અગાઉ પણ કેન્ટીનમાંથી લીધેલા સેમ્પલ થયા હતા ફેલ.